જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી નારાયણ કવચનો પાઠ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ભગવાન વિષ્ણુને નારાયણ નામથી પણ ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણ સૃષ્ટિના પાલનકર્તા અને રક્ષક છે। નારાયણ કવચનો પાઠ કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ કવચના માધ્યમથી વ્યક્તિ દરેક પ્રકારના સંકટો, રોગો અને શત્રુઓથી બચાવ થાય છે। નારાયણ કવચનો ઉલ્લેખ વિશેષ રૂપથી શ્રીમદ મહાપુરાણના 6થા સ્કંધમાં કરવામાં આવ્યો છે, જ્યાં ઇન્દ્ર ભગવાન નારાયણના આ કવચનો ઉપયોગ કરે છે અને અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરે છે। આ કવચ ભગવાન વિષ્ણુના વિવિધ રૂપો અને તેના અવતારોની સ્તુતિ કરે છે, જે વ્યક્તિની ચારેય બાજુથી સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે। તો હવે આપણે સાંભળીએ શ્રી નારાયણ કવચનો પાઠ। આણીમાદિક 8 સિદ્ધિવાળા અને શંખ ચક્રાદિ આયુધો ધારણ કરનારા શ્રી હરિ ભગવાન કે જેમણે ગરુડ ઉપર બિરાજમાન થઈ હાથીનું મગરથી રક્ષણ કર્યું હતું, તે ભગવાન મારી સર્વે પ્રકારે રક્ષા કરો। મત્સ્ય અવતાર ધારણ કરનાર ભગવાન મારી જળમાં રક્ષા કરો। બટુક વેશ ધારણ કરનાર વામનજી ભગવાન મારું પૃથ્વી ઉપર રક્ષણ કરો અને ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરો। ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓને ગજાવનાર હિરણ્યકશ્યપુ જેવા દૈત્યોના શત્રુ અને સર્વ સમર્થ એવા નૃસિંહ ભગવાન જંગલમાં તથા યુદ્ધમાં મારું રક્ષણ કરો। પોતાની દાઢ વડે તાપાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન મારી માર્ગમાં રક્ષા કરો। પરશુરામ ભગવાન પર્વતના શિખરોમાં મારી રક્ષા કરો અને લક્ષ્મણ તથા ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર ભગવાન મારી પ્રવાસમાં રક્ષા કરો। નારાયણ ભગવાન અભિચાર તથા આળસ પ્રમાદથી મારું રક્ષણ કરો। ઉન્માદથી થતા ગર્વથી નર ભગવાન મને બચાવો। દત્તાત્રેય ભગવાન પરમાત્માના સ્વરૂપનું વિસ્મરણ થતા રૂપ દોષથી મારું રક્ષણ કરો। અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો। સનત કુમાર ભગવાન કામદેવ થકી મારી રક્ષા કરો। હયગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવતાઓના અનાદર રૂપ અપરાધથી મારી રક્ષા કરો। દેવર્ષિ વય નારદજી ભગવાનની ભક્તિ કરવામાં થતા અપરાધથી મારી રક્ષા કરો। કુર્માવતાર શ્રી હરિ ભગવાન નરકથી મારી રક્ષા કરો। રોગજનક કુપથ્ય ખાવાથી થતી પીડાથી ધન્વંતરી ભગવાન મારું રક્ષણ કરો। ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, માન, અપમાન આદિ દ્વંદ્વથી થતા ભયમાંથી ઋષભદેવ ભગવાન મારી રક્ષા કરો। યજ્ઞ અવતાર ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો। બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થતા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો। ક્રોધ રૂપી સર્પથી શેષ નારાયણ મારી રક્ષા કરો। પાખંડી લોકોથી બુદ્ધ ભગવાન મારું રક્ષણ કરો અને ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન કળિયુગના દોષોથી મારું રક્ષણ કરો। ગદાધારી કેશવ ભગવાન મારી પ્રાતઃ કાળમાં રક્ષા કરો। મુરલી વગાડનાર ગોવિંદ ભગવાન મારી શયન કાળમાં રક્ષા કરો। શક્તિને ધારણ કરનાર નારાયણ ભગવાન પૂર્ણહાર કાળમાં મારું રક્ષણ કરો અને ચક્રધારી વિષ્ણુ ભગવાન મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો। 3 ધામ જેના છે તેવા માધવ ભગવાન સાયંકાળમાં મારી રક્ષા કરો। ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો। પદ્મનાભ ભગવાન અર્ધરાત્રિ પર્યંત તેમજ મધ્યરાત્રિ કાળમાં મારું રક્ષણ કરો। શ્રી વત્સનું ચીન જેને છે તેવા લક્ષ્મીકાંત ભગવાન પાછલી રાત્રિમાં મારું રક્ષણ કરો। તલવાર ધારણ કરનાર જનાર્દન ભગવાન અરુણોદયના આરંભમાં મારી રક્ષા કરો। દામોદર ભગવાન સંધ્યા સમિત કાળમાં મારી રક્ષા કરો। કાળમૂર્તિની વિશેશ્વર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો। પ્રલય કાળના અગ્નિ
સમાન તીક્ષ્ણ ધારવાળા અને ભગવાનની પ્રેરણાથી ચારે તરફ ફરનારા એવા હે સુદર્શન ચક્ર જેમ અગ્નિ પવન સાથે મળીને ઘાસને બાળે છે, તેમ તમો મારા શત્રુ સૈન્યને બાળી નાખો. વિજયી જેવા તણખલા ફેલાવતી હે કમોદીની ગદા, તું ભગવાનને વહાલી છે તો મારા યક્ષ, રાક્ષસ, ભૂત, બાળગ્રહ વગેરે શત્રુઓને ભાંગીને ભૂકો કરી નાખ. કૃષ્ણ ભગવાનને વગાડેલ હે પંચજન્ય શંખરાજ, તમારા ભયાનક અવાજથી પ્રેત, માતૃ, પિશાચ, બ્રહ્મ, રાક્ષસ વગેરેને ઘોર દ્રષ્ટિવાળાઓને ભગાડી મૂકું. તીક્ષ્ણ ધારવાળી અને તલવારમાં ઉત્તમ હે નંદક ભગવાનની પ્રેરણાથી તમો મારા શત્રુ સૈન્યને કાપી નાખો. સો ચંદ્રવાળી હે ઢાલ, તમો ઉગ્ર દ્રષ્ટિવાળા અને પાપી એવા મારા શત્રુઓના નેત્રને ઢાંકી દો. વેદ મૂર્તિ સમર્થ ગરુડજી અને વિશ્વક્ષેન મારી સર્વ સ્થળે રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો, તેમના દિવ્ય નામ સ્વરૂપો તથા તેમના વાહનો, આયુધો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણનું સર્વ આપત્તિ થકી રક્ષણ કરો. સમગ્ર જગત ભગવાનનું શરીર છે અને તેમાં ભગવાનના શરીર રૂપે રહ્યા છે, તેથી ખરેખર સમગ્ર જગત ભગવાન રૂપ છે. આવા સત્ય જ્ઞાનથી મારા સર્વ ઉપદ્રવો નાશ થાઓ. પ્રલય અવસ્થામાં સઘળું જગત સૂક્ષ્મ રૂપે ભગવાનના તેજમાં લીન થઈ જાય છે, ત્યારે ભગવાન એકલા જ ભાસે છે અને તે જ ભગવાનના ફરી સૃષ્ટિ સમયે ભૂષણ, આયુધ, નામ, રૂપ તથા જળ ચેતન શરીરને પોતાની માયા વડે ધારણ કરે છે. આવું સત્ય જ્ઞાન મને છે, માટે સર્વજ્ઞ ભગવાન પોતાના શરીર રૂપે સર્વ વસ્તુમાં રહી સર્વે સ્થળે નિરંતર મારું રક્ષણ કરો. અંતમાં મહાતેજસ્વી શ્રી નૃષિ સર્વ દિશાઓમાં, સર્વ સ્થળમાં તથા શરીરની અંદર અને બહાર મારું રક્ષણ કરો. ઇતિ શ્રીમદ્ ભાગવત પુરાણ નારાયણ કવચ સંપૂર્ણમ. ઓમ તત્સત. આ નારાયણ કવચના મંત્રોનો પાઠ કરનાર સર્વે બ્રહ્મથી મુક્ત થાય છે અને તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે. તો મિત્રો, આ હતો શ્રી નારાયણ કવચનો પાઠ, જેનો નિત્ય જપ કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.